અહીં ફિકર આપણે દરેક વર્ગ દરેક લોકોની કરીએ છીએ। સફાઈ કર્મીઓનું કામ હોય છે સ્વચ્છતા જાળવવાનું, પરંતુ અમદાવાદમાં ઘટના જરાક ઊંધી છે। અહીં સફાઈ કર્મચારીઓ પોતે એક દુકાનની આગળ કચરો ફેલાવતા જોવા મળ્યા, પરંતુ સફાઈ કર્મીઓનું આવું કરવા પાછળનું કારણ શું? તો જુઓ આ દ્રશ્યો। હવે વાત એમ બની કે અમદાવાદના ગોમતીપુરમાં આવેલી એક દુકાનને મનપાના સોલિડ વેસ્ટ વિભાગે સીલ મારીને પેનલ્ટી ફટકારી અને નોટિસ ચોંટાડી કે દુકાનની બહાર કચરો હોવાથી દુકાન સીલ કરાઈ છે। પરંતુ ઘટનામાં વળાંક તો ત્યારે આવ્યો જ્યારે દુકાનદારે સીસીટીવી ચેક કર્યા, જે બાદ દુકાનદારે આક્ષેપ લગાવ્યા છે કે મનપાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટરે સફાઈ કર્મીઓ સાથે મળીને દુકાનની બહાર પહેલા કચરો ભેગો કર્યો અને બાદમાં ફોટો પાડી લીધો। દુકાનદારે પુરાવા રૂપે જે સીસીટીવી રજૂ કર્યા તેમાં સાફ જોઈ શકાય છે કે બે સફાઈ કર્મીઓ આસપાસનો કચરો ભેગો કરીને દુકાન પાસે એકત્ર કરી રહ્યા છે, જે બાદ ફોટો પણ પાડ્યો। આ સમગ્ર મામલે રોષે ભરાયેલા દુકાનદારે કોર્પોરેટર ઇકબાલ શેખ વતી મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી। આવેલ કેડી થ્રેડ નામની દોરાની દુકાનની અંદર સામે કોઈ જાતનો કચરો ના હોવા છતાં સફાઈ કામદારોને એસએસ એટલે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર દ્વારા આજુબાજુનો કચરો એમની દુકાનની સામે એકઠો કરીને એમના ફોટો પાડીને નોટિસ ચોંટાડવામાં આવી અને પેનલ્ટીના નામે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે 2000 રૂપિયા ભરો તો જ સીલ ખુલશે। તમને એમ થતું હશે કે દુકાનની બહાર કચરો છે એનું સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સાથે શું લેવા દેવા? તો દુકાનદારે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પર આક્ષેપ કર્યો છે કે દિવાળીમાં બક્ષિસ ઓછી આપી હતી એટલે તેઓ બદલો લઈ રહ્યા છે। જી હા, કિનાખોરી રાખીને જાણી જોઈને દુકાન સીલ કરવામાં આવી છે તેવો દુકાનદારે આક્ષેપ કર્યો। મૂળ વાત એ હતી કે તાજેતરમાં દિવાળી પ્રસંગે એમને ખૂબ ઓછા પ્રમાણમાં કંઈક પૈસા આપ્યા હશે, એ દિવાળીનું પૈસા લેવા આવ્યા હશે, પરંતુ નાનો વેપારી છે એટલે થોડા પૈસા આપ્યા એટલે કિન્નાખોરી રાખીને એની સામે આવું કાર્ય કરવામાં આવે છે। હવે જોવાનું રહ્યું કે દુકાનદારના આક્ષેપ મુજબ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને બંને સફાઈ કર્મીઓ પર કાર્યવાહી થશે કે નહીં। આ બાબતે મનપા કમિશનર શું પગલાં લેશે?